जो पाटन का पटोला बोलते हैं वो आज से करीबन 30 साल पहले की बात करूँ, जब से मैंने ये पटोला का काम करना शुरू किया था। तो उस टाइम पे 1 लाख रुपीस के राउंड अबाउट उसकी प्राइस थी और आज 1.25 लाख के राउंड अबाउट उसकी प्राइस शुरू होती है। तो मोंघवारी के हिसाब से आप देखें तो इसकी इतनी प्राइस नहीं बढ़ी है। अभी 1.25 लाख का जो पटोला आता है 1.5 लाख का आता है। तो एवरेज जो दूसरी चीज की सबकी जो दाम बढ़े हैं जिस चीज के, उस हिसाब से पाटन के पटोले के दाम बहुत ही कम बढ़े हैं, क्योंकि जो आज से 30 साल पहले जो लाख रुपए का पटोला बेच रहे थे वो आज 1.25 लाख 1.5 लाख का बेच रहे हैं। तो मोंघवारी के हिसाब से, और दूसरी चीज ये है कि इस पे बहुत हार्ड वर्क है। 700 फैमिली बनाती थी आज से 900 से 1000 साल पहले, तो आज सिर्फ 3-4 फैमिली बना रही है ओरिजिनल डबल इकेट पटोला पाटन में। तो ये आर्ट लुप्त होती जा रही है, क्योंकि बहुत मेहनत है। 3-3.5 महीने से लेके 6 महीने 8 महीने 1 साल लग जाता है पटोला बनाने में। तो उस हिसाब से इसकी जो लेबर चार्जेस है या उसका मटेरियल है, सब बढ़ गया है। और उस हिसाब से पटोला की प्राइस नहीं बढ़ी है। तो हम ये चाहेंगे कि इसको प्रोत्साहन करने के लिए इस बजट में भी ये जो हैंडीक्राफ्ट है उसको कुछ बढ़ावा देने के लिए कोई प्रोत्साहन करे। क्या रेट चाहते हैं अभी मोंगफली के भाव से? क्या रेट चाहते हैं अभी? देखिए 30 साल पहले राउंड अबाउट 1 लाख के आसपास जो पटोला था, उस हिसाब से आज 2 लाख रुपया उसका प्राइस होना चाहिए मिनिमम शुरुआती। क्या नाम है आपका? मेहुल सालवी। ऐतिहासिक नगरी પાટણની ઓળખ પટોળું કલાત્મક કૌશલ્ય અને ધૈર્યનું પ્રતીક। પટોળા માટે એક કહેવત જાણી છે કે પડી પટોળે ફાટે પણ ફીટે નહીં। કચ્છ જામનગરની બાંધણી અને પાટણનું પટોળું આજે પણ વિશ્વનું બજાર ગજવે છે। બાંધણી ગુજરાતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાની અભિવ્યક્તિ, જ્યારે પાટણનું પટોળું ગુજરાતની નારીઓનું પ્રિય ઓઢણું। કેન્દ્ર સરકાર જે બજેટ બહાર પાડી રહ્યું છે એમાં પટોળાની આર્ટને આવરી લેવા અને આજે લુપ્ત થતી હસ્તકારીગરી છે તેમાં સપોર્ટ મળે તેવી પાટણના પટોળા કારીગરે આશા દર્શાવી હતી। આપણા ગુજરાતની ધરતીમાં હજારો વર્ષથી કલા, સંસ્કાર અને સંસ્કૃતિથી ધબકતી રહી છે। ગુજરાતનો સુતરાઉ, ઊની અને રેશમી વસ્ત્ર વણાટ ઉદ્યોગો હજારો વર્ષ જૂના છે। ગુજરાતમાં પ્રાચીન પરંપરાને લીધે ઘણા વસ્ત્રોના નામો આજે પણ યથાવત જોવા મળે છે। પટોળું ગુજરાતની નારીઓનું પ્રિય ઓઢણું। પટોળું કલાત્મક કૌશલ્ય અને ધૈર્યનું પ્રતીક। બાંધણીએ સદીઓથી વિશ્વભરના લોકોને મોહિત કર્યા। કચ્છના વાઇબ્રન્ટ પ્રદેશ અને ઐતિહાસિક શહેર જામનગરમાંથી ઉદ્ભવેલી ભારતમાં સૌથી વધુ પ્રખ્યાત હસ્તકલા તરીકે વિકસિત થઈ પટોળા વણાટની કળાનો સમૃદ્ધ ઇતિહાસ છે, જે સોલંકી વંશના સમયથી 900 વર્ષ પહેલાંનો હોવાનું માનવામાં આવે છે। તેમાં બેવડી એક જ શૈલીનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાં તાણાવાણાને વણતા પહેલા અગાઉથી નક્કી કરી શૈલી મુજબ કાળજીપૂર્વક રંગવામાં આવે છે। એક પટોળું બનાવતા 4 માણસો સાથે કામ કરે છે તો 4 થી 6 મહિના જેટલો સમય લાગી જાય છે। જો કે આ પટોળામાં જે ડિઝાઇન બનાવવામાં આવે છે તે રેશમના તારથી બનાવવામાં આવે છે। આ પટોળું બંને બાજુએ પહેરી શકાય છે। પટોળા ગુજરાત અને ભારત ઉપરાંત વિદેશમાં પણ ઘણું લોકપ્રિય છે। બાંધણી ગુજરાતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાની અભિવ્યક્તિ છે। બાંધણી ફેબ્રિક બનાવનારા કારીગરો એક પ્રાચીન પરંપરાના રક્ષક છે। તેઓ તેમની કુશળતા અને જ્ઞાન પેઢી દર પેઢી પસાર કરે છે। કલાનું સ્વરૂપ રાજ્યની અર્થવ્યવસ્થાનો નોંધપાત્ર ભાગ છે, કારણ કે તે સ્થાનિક કારીગરોને ટેકો આપે છે અને ટેક્સટાઇલ ઇનોવેશનના હબ તરીકે ગુજરાતની પ્રતિષ્ઠામાં ફાળો આપે છે। આ હસ્તકલા પાછળના કારીગરોનું સન્માન કરવું તે ખૂબ મહત્વપૂર્ણ છે। બાંધણી પટોળાની સાડીઓએ ગુજરાતની કારીગરીનું સાચું પ્રતિબિંબ છે, જે કલા, સંસ્કૃતિ અને પરંપરાને જાળવી રાખીને વિશ્વભરના લોકોને સતત પ્રેરણા આપે છે। સ્ટાર ન્યૂઝ 7 પાટણ।
જે કેન્દ્ર સરકાર બજેટ બહાર પાડી રહ્યું છે એમાં પટોળાની આર્ટને એ લોકો આવરી લે અને એને કાંક આ જે લુપ્ત થતી હસ્તકારીગરી છે એને કાંક સપોર્ટ મળે એવી આશા અમે રાખીએ છીએ. કેમ કે આજથી 30 વર્ષ પહેલા તો હું રાઉન્ડ અબાઉટ જ્યારે મેં પટોળાનું કામ શીખવાનું શરૂ કર્યું તો ત્યારે 30 વર્ષ પહેલા આની પ્રાઇસ હતી 1 લાખ રૂપિયા અને આજે 1.25 લાખ 1.5 લાખ રૂપિયા એની પ્રાઇસ છે શરૂઆતી પ્રાઇસ. તો તમે જો તો એ પ્રમાણે પટોળાની પ્રાઇસ એટલી નથી વધી. લેબર બહુ મોંઘું થઈ ગયું છે, મટીરિયલ બધું મોંઘું થઈ ગયું છે, તો એના પ્રમાણમાં પટોળાની પ્રાઇસ એટલી નથી વધી. કેમ કે એક પટોળું બનાવતા 3, 3.5 મહિના, 6 મહિના, 8 મહિના લાગે છે. તો ખૂબ જ હાર્ડવર્ક છે અને બહુ જ ઝીણું કામ છે. તો એના પ્રમાણે તમે જો તો એના પ્રમાણે આની પ્રાઇસ એટલી નથી વધી. તો અમે એવું ઈચ્છીએ કે આ હસ્તકારી લુપ્ત થતી હસ્તકારીગરી છે જે આજથી 900 થી 1000 વર્ષ પહેલા 700 ફેમિલી બનાવતા હતા, અત્યારે ફક્ત પાટણમાં 3-4 ફેમિલી બનાવે છે ઓરિજિનલ ડબલ ઇકટ પટોળા. તો એને કાંક બજેટમાં એને આવરી લઈ અને એને કાંક પ્રોત્સાહન મળે એવી આશા રાખીએ છીએ અમે. મેહુલ સાલવી.